Music. જમાનો થયો ઝેરી મલક મોતાજ પ્યારી બનાયો મજબૂત હાર હિંમત હોય ખોળીએ તો ખું क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનું જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જો તમે સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડીયો કરવા માટે સૌથી પહેલાં તો તમારે એલિયટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિયટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરશું તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો ને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દીજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે નીચે જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, તમારા એલિયટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલિયટ પ્લસ એપ્લિકેશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આરતી ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું, તો એમને ફોટો બનાવવો છે, વિડીયો બનાવવો છે, પોસ્ટર બનાવવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે તમારે શું કહું છે, અહીંયા સ્ટાર્ટિંગમાં આગળ તમે ડેમોમાં જોયું છે કે અહીંયા આપણે સોંગ્સ લગાવ્યું છે, તો અહીંયા સોંગ્સ લગાવવા માટે તમારે શું કહું છે, સૌથી પહેલાં અહીંથી બહાર નીકળી જવું છે ને સીધું આવી જવું છે તમારે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશે તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। અહીંયા તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ છે એ કમ્પ્લીટ બનાવ્યું છે, તો આ લિરિક્સ તમને કમ્પ્લીટ જોવા મળી જશે। તો ગ્રુપ છે એના પર તમારે અહીંયા ક્લિક કરી રાખવું છે એટલે સિલેક્ટ થઈ જશે, લેયર આવશે અહીંયાથી કોપી કરી દેવું છે, પછી અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, લેયર આવશે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારે સોંગ્સ લેયર છે તે કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો, બરાબર। તો આગળના બીટ પાર્ટ સુધી કમ્પ્લીટ લખીને આવી જશે। તો સોંગ છે ને નીચે લઈ દેવાનું છે ને કંઈક કાલે આપણે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી એને સિલેક્ટ કરશો ને એને તમને કાલે બ્લેકસન વિડીયો જો મળશે એ તમે જોઈ શકો છો। તો વિડીયો તમે એડ કરશો તમને કાલે વિડીયોનો ઇન્ટરફેસ જોવા મળી જશે। તો વિડીયો પર ક્લિક કરવાનું છે અને તમારે 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। સોરી મિત્રો અહીંયા સૌથી પહેલાં 90 ડિગ્રી તમારે રોટેટ કરવાનું છે અને પછી આપણે 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે। પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટો છે ને એથી આપણે સ્ક્રીન કરી દઈશું અને વિડીયો પર ક્લિક રાખીને સૌથી નીચે સેટ કરી દઈશું, એટલે કે સોંગ પર સેટ કરી દઈશું, એટલે કે કાલે આપણો બેકગ્રાઉન્ડ વિડીયો લાગી જશે। પછી તમારા એરો પર ક્લિક કરી આગળના બીટમાં આવી જવાનું છે અને વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારે જે લેન્થ હોય વિડીયોને અહીંથી કટ કરી દેવાનું છે। પછી બીટમાર્ક છે ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને મિત્રો અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર તમે વિડીયો બનાવતા હોય તમારે ફોટો લઈ લેવાનો છે। ત્યાં કે મારો એક ફોટો છે ને લઈ લઈશું તો ફોટો કંઈક રીતે આવી જશે।
થ્રી ડોટમાં જઈને પાછું પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું. પછી તમારે મોટાસના ઓપ્શન જવું છે ને અહીંયા તમારે શું કરવું છે, ત્રીજા આપણા સાઇઝ જોવાનું છે ને અને સાઇઝ તમારે કંઈક રીતે બતાવી રહ્યા છે. જો તમારે ફોટો સાઇઝ ના બતાવી તો પણ ચાલે, આપણે અહીંયા સાઇઝ જોઈ શકો છો. ફોટો થોડોક કમ્પ્યુટર લાગે એટલા માટે અહીંયા સાઇઝ આપણે વધારી રાખી છે, બરાબર. તો આ તમારે સાઇઝ વધારી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ફોટા લેન્થ છે તે આપણે લાસ્ટ સુધી ખેંચી દેવું છે, કંઈક કારતે આપણો ફોટો થઈ જશે. તો ફોટાને સૌથી નીચે સેટ કરી દેવું છે, કંઈક કારતે તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. તમે જોઈ શકો છો. તો તમારે અહીંયા સરખી રીતે સેટ કરી દેવું છે. ફોટો સેટ થઈ જાય તમે નીચે જોશો તો આપણે સારી લખેલ છે. તો શાયરીવાળી લેયર અહીંયા તમને જોવા મળશે. તમે જે પણ સારી તમને પસંદ આવે તમે અહીંયા લગાવી શકો છો, બરોબર. પછી ઉપર ઇમોજી પણ તમે તમારો મનપસંદ ઇમોજી લગાવી શકો છો. હવે તમારે અહીંયા બીટમાર્ક આવી જવું છે, કંઈક આજે જો આપણે ફોટો સ્ટાર્ટ કર્યો છે તે આવી જવું છે. પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને મેં તમને કાઢતા તમે શું ટેક્સ્ટની જે આપેલ છે નવઘણ વર્લ્ડ ફેમસ એડિટર, બરાબર. તો આ તે ટેક્સ્ટની જે આપણે બનાવ્યું છે, આવું ટેક્સ્ટની તમારે તમારા નામવાળું બનાવવું તો તમારે શું કહું છે, સૌથી પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો આની PLP ફાઇલ તમારે જોઈતી હોય તો તમારે શું કહું છે, લાઇક સબસ્ક્રાઈબ કરી દો એટલે તમારે સીધું આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આવી જવું છે. અને સૌથી પહેલાં તમારે વિડીયો અંદર એક કોમેન્ટ કરી દેવાનું છે કે PLP ફાઇલ આપો, બરાબર. અથવા તમે કોઈ પણ કોમેન્ટ છે તે કરી શકો છો PLPને માટે. તો PLP ફાઇલ માટે તમે કોઈ પણ કોમેન્ટ કરશો તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો. બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો આપણે આની PLP ફાઇલ છે તે તમને હું ટેલિગ્રામ ચેનલ આપી દઈશ, તો ત્યાં તમે જોઈન થઈ જજો. જોઈન થઈને રહેજો એટલે તમને PLP ફાઇલ અપલોડ કરેલું તરત તમને નોટિફિકેશન મળી રહે, બરાબર. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરીને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો. ત્યાં તમને આની PLP ફાઇલ જોવા મળી રહેશે. તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, નહીંતર જો કોમેન્ટ નહીં આવે તો આની PLP ફાઇલ નહીં આપું, બરાબર. તો હવે તમારે આની લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે ને PNG ને નીચે અહીંયા સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ આપણું PNG સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય તમારે ફરીથી પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમે જોશો મેં તમને બીજો બ્લેક્સનો વિડીયો પછી એને પણ એડ કરશું. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું. પછી તમારે પ્લાનિંગ એન્ડ ઓફિસ જવું છે, લાઇટો જઈને એથી આપણે સ્ક્રીન કરી દઈશું અને આની લેન્થ છે તે આપણે આગળ આવી અને જે વધારે હોય એથી આપણે કટ કરી દઈશું એટલે કાલે આપણો વિડીયો થઈ જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, અહીંયા તમે જોશો આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે, પણ વિડીયોની આપણે ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમને સૌથી પહેલાં તો જણાવી દઉં કે આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે બીટમાર્ક આવશો ને તમને કે લેયર જોવા મળશે ઇફેક્ટ ગ્રુપ કરીને, તો એનો આઈટમ બંધ થશે ને ચાલુ કરી દેવાનું છે. ઇફેક્ટમાં જવું ગ્રુપ પર ક્લિક કરી થ્રીડોની અંદર જવું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો તમે ગ્રુપ એ અનગ્રુપ થઈ જશે. એટલે આપણે જોયું વિડીયોની જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટને કમ્પ્લીટ લાગી જશે અને તમારો વિડીયો પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. અને અહીંયા તમને સ્ટાર્ટિંગમાં ગ્લોવાળી ઇફેક્ટ જોવા મળશે, એનો પણ આપણે બંધ થશે ને ચાલુ કરી દઈશું એટલે સ્ટ્રોંગ્સની અંદર ગ્લોવાળી ઇફેક્ટ પણ લાગી જશે. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં, જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. અને નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં તમે હવે થોડોક વિડીયો ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. જમાનો થયો ઝેરી અમે ઝેરી પર જોઈ શકો છો આ રીતે આપણે જોરદાર સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમે ઉપર સેડન્સ પર ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો છો આયરો પર ક્લિક કરી અહીંથી તમે આ વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.